વેલકમ બેક. તો સસ્પેન્ડેડ આઈએએસ આયુષ ઓક પાટણમાં ચર્ચાનો મુદ્દો બન્યા છે. સુરતમાં જમીન કૌભાંડમાં નામ આવતા રાજ્ય સરકારે આયુષ ઓકને સસ્પેન્ડ કર્યા છે. આયુષ ઓકને પાટણ હેડક્વાર્ટરમાં હાજર થવાની સૂચના આપવામાં આવી છે. સજાના ભાગરૂપે આયુષ ઓકને પાટણ મોકલવામાં આવ્યા છે. 2000 કરોડ રૂપિયાની જમીન કૌભાંડના જે આરોપી જે છે આયુષ ઓક, તેઓને પાટણ હેડક્વાર્ટર ખાતે મૂકવામાં આવ્યા છે. સમગ્ર કૌભાંડમાં જે આરોપી તરીકે ખુદ કલેક્ટર હતા અને તે કલેક્ટરને હવે તેઓની ઉપર કાર્યવાહી થઈ છે અને તેઓને હવે તેઓનું કલેક્ટર પદ તો છીનવાઈ ગયું છે, પરંતુ તેઓને હવે સજામાં પાટણ ખાતે મૂકવામાં આવે છે. તેઓ પાટણ કલેક્ટર કચેરી ખાતે તો હજુ સુધી નથી પહોંચ્યા, પરંતુ નવા સર્કિટ હાઉસ ખાતે આ જોઈ શકાય છે બનાસ કક્ષ 201 નંબરના રૂમમાં રોકાયા છે. આપણે અમને સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ તેઓ બહાર આવે છે કે કેમ, વીટીવી સાથે વાત કરે છે કે કેમ, કારણ કે ખૂબ ગંભીર બાબત કહી શકાય. જે રીતના 2000 કરોડ રૂપિયાની કૌભાંડની જમીન કૌભાંડની વાત સામે આવતી હોય ત્યારે आयुष ओक साहब जी नमस्कार सर. हर्षद पंचोली सर, मैं आपसे एक ही बात करना चाहता हूँ. आप ये जमीन कौभांड जो हुआ है उसमें आप कसूरवार है कि नहीं? नहीं, आप कसूरवार अच्छी बात करें. थैंक यू. मैं જોઈ શકાય છે કલેક્ટર પોતાના રૂમમાં પુરાઈ ગયા. 2000 કરોડ રૂપિયાની પાછળ કેટલા મીંડા આવે તે પણ પાટણની જનતાને કદાચ ખ્યાલ નહીં હોય. આવા કૌભાંડી અધિકારીને પાટણની પ્રજાના માથે થોપવામાં આવ્યા છે, તો પાટણની પ્રજાનું આ કૌભાંડી અધિકારી શું ભલું કરવાના? વીટીવીના સવાલનો જવાબ આપવાની જગ્યાએ આ કૌભાંડી આયુષ ઓક હાલ તો ભાગી ગયા છે, પોતાના રૂમમાં પુરાઈ ગયા છે, પરંતુ વીટીવીના સવાલોથી તે ભાગી નથી શકવાના. હવે જોવાનું કે આ કૌભાંડી અધિકારીને કેવા પ્રકારની ફરજ પાટણમાં આપવામાં આવે છે અને આવા અધિકારી પાસે પાટણની પ્રજાએ પણ શું અપેક્ષા રાખવી તે સવાલ હાલ તો ઉઠી રહ્યા છે. હર્ષદ પંચોલી, વીટીવી ન્યૂઝ, પાટણ.